સુરતના તડકેશ્વરમાં તૂટેલી પાણીની ટાંકી માત્ર એક અકસ્માત નથી, પરંતુ ભાજપ સરકારના 27 વર્ષના કુશાસન અને કમિશન હડપચીનું સ્મારક છે. જ્યારે ભ્રષ્ટાચાર પાયામાં જોડાયેલા હોય અને કમિશન દિવાલોમાં જોડાયેલા હોય, ત્યારે આ પરિણામ છે. નબળા પાણીનું વચન આપતી સરકારે જનતાને ફક્ત ભ્રામક અને ખતરનાક માળખાકીય સુવિધાઓ પૂરી પાડી છે. જનતાના મહેનતના પૈસાનો ઉપયોગ કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટ અધિકારીઓના ખિસ્સા ભરવા માટે કરવાનું આ ગુજરાતનું મોડેલ હવે સંપૂર્ણપણે ખુલ્લું પડી ગયું છે. સાંભળો, સત્તાના ઘમંડમાં ડૂબેલી ભાજપ સરકાર આ ટાંકી હજુ તૂટી નથી. ગુજરાતના લોકોની ધીરજ ખૂટી ગઈ છે. જન આક્રોશ યાત્રા હવે તમારા પાપના સામ્રાજ્યને જડમૂળથી ઉખેડી નાખ્યા પછી જ આરામ કરશે. એવા આક્ષેપો સાથે આજરોજ જન આક્રોશ યાત્રા દરમિયાન સુરત પાસેના તડકેશ્વરમાં આવેલ તૂટી પડેલ પાણીની ટાંકીનું નિરીક્ષણ કરવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નિરીક્ષણ કર્યું હતું અને સરકાર સામે આક્ષેપો કર્યા હતા. ગુજરાતમાં જે ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે, ગેરવહીવટ ચાલે છે, તાનાશાહીનું શાસન ચાલે છે, જે અધિકારી રાજ, કમિશન રાજ ચાલે છે, ભાજપના મળતિયા અને નેતાઓ ચારે તરફ ઉઘાડી લૂંટ કરી રહ્યા છે, એનો જીવતો જાગતો પુરાવો આજે જનાક્રોશ યાત્રા આ સુરત જિલ્લામાં તાડકેશ્વર ખાતે આવી છે. અને તમે જોઈ શકો છો કે 21 કરોડ રૂપિયામાં બનેલી ટાંકી એ ભાજપના ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો કે જે હજુ તો ટેસ્ટિંગમાં પાણી ભર્યું એમાં ટાંકી ધરાશાયી થઈ. આ ટાંકી નથી ધરાશાયી થઈ, આ ગુજરાતની જનતાના પડસેવાના જે ટેક્સના પૈસા સરકારની તિજોરીમાં જમા થાય છે, એ ગુજરાતની પ્રજાનો વિશ્વાસ સરકારમાંથી ધરાશાયી થયો છે. આ સરકારની શાખ ધરાશાયી થઈ છે. આ કમિશન રાજ જે ભ્રષ્ટાચારીઓનો ખેલ ચાલે છે આખા ગુજરાતમાં, એ ખુલ્લો પડ્યો છે. અને આ પ્રજાનો દ્રોહ નથી, આ ભ્રષ્ટાચારીઓ રાષ્ટ્રનો દ્રોહ કરી રહ્યા છે. અને ભાજપની આ ડબલ એન્જિન સરકારમાં ઉપરથી નીચે સુધીના બધા જ નેતાઓ આ કમિશનમાં ભાગીદાર છે. અને આ પહેલો બનાવ નથી. અનેક જગ્યાએ બ્રિજ તૂટ્યા, અનેક જગ્યાએ ટાંકી પડી, અનેક જગ્યાએ રસ્તા તૂટ્યા, મનરેગામાં કરોડોનો ભ્રષ્ટાચાર, નલ સે જલમાં કરોડોનો ભ્રષ્ટાચાર. એક પણ કચેરીમાં પૈસા આપ્યા વગર આજે ગુજરાતના કોઈ સામાન્ય માણસનું કામ નથી થતું. એટલે જ્યાં સુધી કમિશન કમલમમાં ના પહોંચે ત્યાં સુધી કોઈ પણ સરકારી કામનો કોન્ટ્રાક્ટ નથી મળતો. અને આ કમલમમાં પહોંચેલા કમિશનથી કમલમના બિલ્ડિંગો મજબૂત બન્યા, કમલમના બિલ્ડિંગમાં પૂરો સિમેન્ટ વપરાય છે, પણ આ પાણીની ટાંકીમાં સિમેન્ટની સાથે માટીને ઢેફા જોવા મળ્યા છે. આ પાણીની ટાંકી પડી છે, સ્પષ્ટ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારનો પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે. આ ઘડો ધીમે ધીમે છલકાઈ રહ્યો છે. બધી જ જગ્યાએ ચારે બાજુ ભ્રષ્ટાચારના પુરાવા સાથે લોકો જનાક્રોશ યાત્રામાં રજૂઆત કરી રહ્યા છે. અને આજે આ જ ગામના, આ જ વિસ્તારના લોકો, સૌ યુવાનો આખી યાત્રાને આ ટાંકી પડી છે ત્યાં આગળ લઈ આવ્યા. તમે જોયું કે અહીંના લોકોએ આ ભ્રષ્ટાચારના વિકાસ મોડલનું 12મું યોજ્યું છે. એનો સ્પષ્ટ મતલબ છે કે જનતા જાગી છે. ભાજપનું આ કમિશન રાજ, ભાજપનું આ ભ્રષ્ટાચારી રાજ હવે ખુલ્લું પડી ગયું છે. અને